हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत छे। आज आपणे सरस मजाना कारेलानुं शाक बनाववाना छीए अने हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल तमे खूब झड़पथी सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो, जेथी आवनारा नवा विडियो तमारा सुधी तुरंत पहोंची शके। तो चालो जोई ले रेसिपी। अहींया मैं अत्यारे 500 ग्राम जेटला कारेला लीधेला छे ने थोड़ा मोटी साइजना लीधेला छे, तेने आपणे उपरनी थोड़ी थोड़ी छाल काढी लेवानी छे। बहु नहीं काढ़वानी, थोड़ी थोड़ी ज काढ़वानी छे। आ टेस्ट में खूब सरस लागे छे। हवे तेने आपणे कटिंग करी लेवानुं छे। आ रीतना गोल गोल नाना नाना कटका करी लेवाना छे अने थोड़ा थिकनेस वाळा ज राखवाना छे, बहु पतला नहीं करवाना। तमे जोई शको छो तेवी रीते आपणे बधा कारेलाना कटका करी लेवाना छे। તમે જોઈ શકો છો બધા કારેલાના કટકા કરી રાખ્યા છે। હવે તેને આપણે એક બાઉલમાં લઈ લેશું। હવે તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું નમક એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરીને આપણે 15 થી 20 મિનિટ માટે તેને રેસ્ટ આપવાનો છે। ત્યાં સુધીમાં આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ। એક મિક્સિંગ બાઉલ લેશું, તેમાં આપણે 1 વાટ સિંગદાણાનો ભૂકો લેવાનો છે અને શેકેલો જ લેવાનો છે અને 1 વાટકી તલ છે તેને પણ આપણે શેકીને ભૂકો કરીને રાખેલા છે તે પણ લેવાના છે। 1 વાટકી ચણાનો લોટ લેવાનો છે, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે, સંચળ પાવડર છે 5 ચમચી જેટલું એડ કરી દઈ, શેકેલ જીરું પાવડર છે 5 ચમચી જેટલું એડ કરવાનું છે, ગરમ મસાલો છે 5 ચમચી જેટલો તે પણ આપણે એડ કરી દઈ, સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ, 1 ચમચી વરિયાળી એડ કરવાની છે, 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ, 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે। હવે અહીંયા મેં દેશી ગોળ લીધેલો છે તે આપણે અત્યારે અડધી વાટકી જેટલો એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પણ તમે જણાવજો। આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે અહીંયા કારેલા પણ સરસ રીતે પલળી ગયા છે। હવે તેને આવી રીતના નીચવીને વધારાનું પાણી કાઢી લેવાનું છે અને સરસ રીતે ચોળી લેવાના છે। હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈ અને સરસ રીતે કારેલાને ધોઈ લેવાના છે। હવે તેને આપણે આવી રીતના નીચવીને એક બાઉલમાં લઈ લેશું। હવે આપણે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ છે તે એડ કરવાનો છે અને સરસ રીતે કોટિંગ આપવાનું છે। હવે આપણે એક પેન મૂકવાનું છે, તેમાં આપણે તેલ એડ કરવાનું છે, કારેલાને આપણે તેમાં ફ્રાય કરવાના છે। તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે કારેલાને ફ્રાય કરી લઈ। કોટિંગ કરેલું છે એટલે સરસ રીતે ક્યાંય ચોટશે નહીં અને સરસ રીતે ફ્રાય પણ થઈ જશે। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો અને જરા પણ કડવું નહીં લાગે। હવે તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને રાખવાના છે। તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે એ જ પેનમાં આપણે જે તેલ છે તેમાં જ આપણે વઘાર કરવાનો છે। 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈ, અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈ, 1 ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે, 5 ચમચી જેટલી હિંગ એડ કરી દઈ, મીઠા લીમડાના પાન છે તે પણ આપણે એડ કરવાના છે। હવે અહીંયા મેં ડુંગળી લીધેલી છે તેની મેં ઊભી આવી રીતના સ્લાઇસ કરેલી છે તે પણ આપણે એડ કરી દઈ, 1 બાઉલ જેટલી લીધેલી છે। હવે તેને સરસ રીતે સાંતળી લેવાની છે, તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને રાખશું। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સંતળાઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે તેમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવેલી છે તે આપણે 2 ચમચી જેટલી અત્યારે એડ કરવાની છે અને સરસ રીતે મિક્સ કરી દેશું। હવે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે, 5 ચમચી જેટલી હળદર એડ કરી દઈ અને સરસ રીતે ફરીથી મિક્સ કરી દેવાનું છે।
હવે તેમાં આપણે આમચૂર પાવડર છે તે 1 ચમચી જેટલો અત્યારે એડ કરવાનો છે. જે મસાલો બનાવેલો તેમાં આપણે ગોળ એડ કરેલો છે એટલે આમાં આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરવાનો છે. હવે જે કારેલા તળેલા હતા તે આપણે તેમાં એડ કરી દેશું અને થોડીક વાર માટે તેને ચડવા દેવાના છે. હવે જે તૈયાર કરેલો મસાલો હતો તે આપણે તેમાં એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે ઢાંકણ ઢાંકીને આપણે 2 મિનિટ માટે તેને થવા દેશું. તમે જોઈ શકો છો તેલ સરસ રીતે છૂટું પણ પડી ગયું છે અને કલર પણ બદલાઈ ગયો છે. ઉપરથી આપણે 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ. હવે આપણે આ શાકને સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. જોતા જ મોઢામાં પાણી આવી જશે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઈક, શેર और સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.